રાધે રાધે મિત્રો, અલીસાવાના કિચનમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું સુખડી. સુખડી બનાવવા માટે આપણે પહેલાં ઘી લઈશું, પછી ગોળ લઈશું અને ઝીણો ઘઉંનો લોટ લઈશું અને થોડા ડ્રાયફ્રૂટ્સ લઈશું. ત્યાર પછી આપણે એક પેનમાં થોડું ઘી લઈશું, ઘીને ગરમ થવા દઈશું. ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે અંદર ઝીણો ઘઉંનો લોટ ઉમેરીશું. પછી એને બરાબર મિક્સ કરીશું. તમને થોડું એવું લાગે તો એની અંદર થોડું ઘી નાખી શકો છો તમે. એને ફરીથી બરાબર હલાવવાનું છે અને મિક્સ કરતું રહેવાનું છે. એ ચીપકી ના જાય એના માટે એને બરાબર હલાવતું રહેવાનું. એ મિક્સચર આખું આમ દાણેદાર થઈ જશે. ત્યાર પછી આપણે એને એક ડીશમાં કાઢી લેવાનું છે. એ કાઢી લીધા પછી આપણે ફરી એ પેનમાં થોડું ઘી લેવાનું છે. ઘી ગરમ થયા બાદ આપણે અંદર થોડો ગોળ ઉમેરીશું અને ગોળ ઘીનો આપણે સારો પાયો કરી લઈશું. એ પાયાને એકદમ આમ એક રસ થઈ જવા દેવાનો છે. ત્યાં સુધી આપણે એને બરાબર હલાવતું રહેવાનું છે. અને આપણા હેલ્થ માટે ગોળ પણ સારો છે, જેથી નાના બાળકો પછી ઉંમરલાયક વ્યક્તિઓ પણ ખાઈ શકે છે. એટલે આપણે આની અંદર ગોળનો ઉપયોગ કરીશું. એ ચીપકે ના એ માટે એને બરાબર હલાવતું જ રહેવાનું છે આપણે. ત્યારબાદ એની અંદર જ્યારે પરપોટા થવા લાગે એ પછી આપણે એની અંદર શેકેલો ઘઉંનો લોટ ઉમેરવાનો છે. પણ થોડું બરાબર ઘી ગોળને થવા દેવાનું. ત્યારબાદ અંદર ઘઉંનો શેકેલો લોટ નાખીશું. પછી એને બરાબર મિક્સ કરી લેવાનું છે. જ્યાં સુધી મિક્સ ના થાય તેને બરાબર હલાવતું રહેવાનું છે. જો તમને ચોટે એવું લાગે તો થોડી ગેસ બંધ કરી દેવાનો અને પછી બરાબર મિક્સ થઈ જાય પછી તમે ગેસ ચાલુ કરી શકો છો. એને બરાબર હલાવતું રહેવાનું છે, તેથી તે ચોટે ના. અને બરાબર હજુ હલાવતું રહેવાનું એને, કેમ કે ચોટે ના. ગોળનો ઉપયોગ એટલા માટે કર્યો છે કેમ કે ગોળ આપણા હેલ્થ માટે સારું છે. હવે એને આજુબાજુમાંથી જે લાગેલું હોય તેને પણ મિક્સ કરતું રહેવાનું છે અને હજુ બરાબર હલાયા જ કરવાનું, ચીપકે ના એ માટે. જો તમે હલાવો નહીં તો એ ચીપકી જશે. ત્યાર પછી આપણે અંદર ડ્રાયફ્રૂટ્સ નાખીશું અને ડ્રાયફ્રૂટ્સની નાની નાની કતરી કરી લેવાની છે. અને ડ્રાયફ્રૂટ્સમાં આપણે કાજુ ને બદામ લીધા છે અને એને એકદમ ઝીણી કતરી કરી લેવાની છે, કેમ કે મોંમાં આખી આવે ના. પછી એને એક થાળીમાં ઘી ગ્રીસ કરી લેવાનું છે ને ત્યારબાદ થાળીમાં આપણે ઠારી લેવાનું છે. બરાબર થાળીમાં લઈ લેવાનું છે એને. ત્યાર પછી એને આ રીતના ઠારી દેવાનું છે. જો તમને તબેથાથી ના ફાવે તો તમે વાડકી પણ લઈ શકો છો, જેથી વાડકીમાં એકદમ સ્મૂથ રીતના પાથરણ થઈ શકશે. હું પણ અહીંયા વાડકીનો જ ઉપયોગ કરું છું.
એને બરાબર ફેરવતું રહેવાનું છે. ત્યાર પછી આપણે ડ્રાયફ્રૂટ્સ નાખી દઈશું એની ઉપર. ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી દઈશું અને ત્યાર પછી આપણે એની ઉપર વાડકી ફેરવીશું. પછી આપણે 5 મિનિટ રહેવા દેવાની છે પંખા નીચે. ત્યાર પછી એના કટ કરી લેવાના છે. કટ જલ્દી કરશો તો જ તમારા કટ થશે, બાકી બહુ જ કડક થઈ જશે. કટ કરીને એને મૂકી રાખવાની છે. ત્યાર પછી 10-15 મિનિટ રહીને એના પીસ આપણે કાઢવાના છે તો નીકળશે. તો આપણી રેડી છે સરસ, મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી રૂ જેવી પોચી સુખડી. જો કેટલી મસ્ત થઈ છે ને.